હા મારો બીજો હાથ ચલેલો છે હવે મોચામ જાવું ચાલે વાંચો થઈ જાય તો હાલ છે એ ભગવાન હવે મારું વિશું જીવનમાં કોઈ આટલું આ છાપરું બની ગયું હોત તો હાલું મારા છોકરાને બચારાને રહેવા જ હોય આ તો ભાઈ ભાઈનું ખાય ભાઈ ભાઈનું ખાય ને આવું બધું હોય એટલે છોકરા એટલે જોઈ જો બાપા ભાઈ બાપા મારે થોડું પાણી પીવું છે ભાઈ બાપા પાવ પર થોડું પાછળ વાળવા લાગે એટલે મને થોડું ગોળી ગલવી છે મારે છવાસી ની ગોળી ગલવી પછી આ ચડ્યો છે ગોળી ગલવી છે મારે ગોળી ગલવી છે હવે તું કરો બટી તો બાપા તો ગોળી તો આલુ રે હું લાવ પાણી બાપા પાણી લેતા આવજો મારા લાવ બાપા આ પાણી લાવો બાપાને પાણી પીવું છે હું વાસી વાળા બાપા મચ્છો છે થોડોક મોદો જે બાપાને પાણી તો પાવું પડી કેમ કે એને હાની છે તકલીફ બાપાની સેવા નહીં કરે ને તો આપણી સેવા સીધી છોકરે આપણે નહીં કરે અને બાપાની સેવા પહેલી કરવી પડી ગોળી લીધી હા તારા પાસે પૈસા છી પૈસા માર પાસે તો બાપા પેલો ભાઈ આપણે છે અમદાવાદ ઈ તો બચાલો હવે જુઓ હવે છોકરો બચાલો કોમી ગયો છે અમદાવાદ એને કોઈ ચિંતા બંધ નથી કરાવવાની પણ આપણે હા તું પેલા આપણે રમેશ રામ છી ને ઓય મને બાબા વાંચો તમે એમ જ કરો પૈસાનું સેટિંગ અડધી રાતનું મારી વાત ભરજી ભાઈ હા હવે કાચું કામ છો ભાઈ ના બાબા હું છું પૂછું ખબર હું બેઠો છું અલ્યા વફલો વાત જો બેઠો હું છું પૂછું ના હોય ને તો પેલા ગોવિંદ ફૈરા ને હા એને પૂછતાવજી વાત હોય તો ના પૈસા નું મળતી ના લાવું ના આપણે પેલા મારા સંબંધ તો હારો રાખેલો છે ગોવિંદભાઈ જી તો એ પણ તું પૂછતાવજી હા મને ઊંઘ આ બોલો મને હાશ આલે છો હું તમે દવાખાને લઈ દવા ખોને તો હવે તું હાલ બાતી નહીં લાવ્યો તો હું થોડું કમ્પ્લીટ હાલ શાંતિ રાખો આપણે જો આ ઘરે રહેવા નથી બરાબર છે આપણે ઘરે પેલો મારો મોટો ભાઈ આવે ને અમદાવાદથી એટલે બધું આપણે કરો આપણે ઘરનું ઠેકાણું નહીં તારી વાત હાચી છે મને ઘણી વાર ઊંઘવા જો બાબા તમે ઊંઘો પૈસા કેન્ટીન લઈને આવો એ મારા રોમમાં પી દે મારું તો થાચે લાગો તો બેજી લો પાપોય થાચા છે ને ભાઈ બેઠો છે અમદાવાદ હવે પૈસાનું ગુજરો પાન જવું પડશે મારે ગુજરો પાન જો તમે ગુજરો પાન પૈસા મેં લઈ સેટિંગ કર્યું તારી મેળ પડશે કેમ કે આપણા પાસે તો કોઈ છે નહીં કે લુગડી પેચીને ફરે છે આ સામાન ફમાન પહેરીને પૈસાનું સેટિંગ છે નહીં હવે ગુજરો જેટલા છે આપણને નહીં ખબર છોકરા કેમ રોવા છે શું કરો આ થોડો વગે કરતા હતા વાડી મારા બાપા બોલા જાતે એમ ઉભા થઈને વાત કર હરખી રીતે તો ખબર પડે મારા બાપા દવાખાને લઈ જાવ હાથ અડે ને ના હોય ચારથી તારા બાપ બીમાર થઈ ગયો અમાર તો કેવું તું આપણે બીમાર થઈ ગયા છે પણ મારા બાપા ને હાથ અડે છે મારા પાપ દિશા પૈસા નહીં જાન કેટલા પૈસા જોવે છે મારે 4-5 હજાર રૂપિયા જોઈશે અલ્યા વાત હાથી પણ પાકીટ મેલીને આવ્યો ઘેર મો હવાર તા નાલ જીવ હવા પણ હાલ લઈ જવાનું તો ડોહાને અલ્યા પણ મોય ક્ષેત્રમાં આવ્યો તો વાડી ખોપા પણ નાઈ મે પડતા ગુંડ અલ્યા તો રો મત મો આઈ જીવ કાલ સોનો રે ઓય મારો ડોહો ઘણો મોટો છે અલ્યા પણ તો મારે તારો ડોહો તો મારો જીગરી ભાઈ હતો
એને પૈસા મારે હાલવાના જ છે. તો તમે કોક મળે તારે હાલ દો, પણ હાલ પાકી મારી વાત ઓપલ. હા હાલ ઓ કોઈ પાસે ઉસેના પાસે ના કર. હવાર વહેલા 8 વાગે મોતા હાલ જીવ. તાર ડોહાન દવાખાને લઈ જાઓ. દુવાન તો દવાખાને લઈ જવું પડશે કે તો કોઈ બે ઉસેના પાસે ના કર. મો બટી હવારમાં હાલ જીવ હો. જેમ કે મા બાપ વગર કોઈ નહીં. એ વાત હાસી. મા બાપ ની સેવા પાકશે તો તમે ધ્યાન કરશો ને કે આમ ના ઢટંગતા મરશો. અમે એમને નહીં કરતા. લે હારું હારું બટા રો માત તો ધા. પૈસા હાલવાનો તો ના નહીં. મારા ઓળશા આ છોકરા છે રખડ્યો અને ડોહો ચોકન જતો ને તો મારા પૈસા તો વચ્ચે રૂલાઈ દઈ. એટલે આજ તો મોજો ઘેર કઈ વાત. પટકો ના રખાવડા એ તો મરી ગયેલા હોય તારે કોટી હોવું જોઈએ. પણ આ તો મારે શોખ છે, તમારા શોખ નહીં. આ તો મફલર કેવડા ભલાની. તો તમારા બાપુ ના શોખ છે, મારું રૂમાલ બોલો શોખ હવે છે. શું કોમે આ તમે કહો. મારે થોડાક મારા બાપુ બીમાર થઈ ગયા. હા પૈસાની જરૂર છે. ચારના વળી કાલ તો અમે સોરે બધા ભેળા હતા. મારા બાપુ બીમાર છે. એમ ઉએ. દવાખાના બદલા તો ગોડા ભાઈ આપણે તો ટેકો કાઢી જ તો કરવો પડે અને આપણે હા એને હાથ અડે છે. ઓય ઓય જબર હાથ અડે. એટલે ભાઈ કાલી પર શું મારવો ભાન અમે તો સોરે બેઠા ફોન કરી. સમજો? હા બોલો છો મારો ચા પાણી તો તમે હોય આવો લગતા આવો ના ખબર પડશે. હું શું કહેતો તમને ખબર? કાલ તો આપણે જલારામ ને આપણે સોરે ભેળા છે ને નલાશા. એટલે મોટા છે તે આ છોકરો આયો તો મને કેવા પૈસે નો એટલે આપણે હોત તો લેવા જવું પડે ના જવું પડે સુખમાં આપણે બધાને રહેવું પડે ભેળો. આજ દુખીને આવ્યું છે અને કાલે આપણે આવશે જો પૈસાની મદદ કરવી પડશે એટલે જવું પડશે. મારો હાલ કરવાય છે. મારો બાપુ મોદો છે કે અને મારે કરવું પડશે બધું. જો હું તમને કહું બાપની સેવા તો હંમેશા માટે કરવી પડે. જો હું તમને કહું કરવી પડે કે ના કરવી પડે. તો હવે તો તાર બાપાની સેવા કર અને અમે બધે બોલ્યા અમે આવા છો. હો પણ વાત કહો, હા પણ પછી દેખો કરતું બાજુ. તો કરશે તો શાંતિ રહે છે. અમે ની તો આવવા દે હોત તો મારા ભાઈબંધના લેવા પડે. હા કે અમારા ઘર છે ને ગરીબ છે બસ. અરે સોરી ગરીબ ગરીબ હશે ને એનો ભગવાન દેલી છે. તું ચિંતા મત કરી અને ફૂલ સાચી રાખ અને સેવા કરી મેં આવા છો. હા જા હવે જા. એ તમે હજુ? સારું ભાઈ એ હારું. ઓ બેહાડો હવે જલારો ને બાપા, એ બાપા, હા શાંતિ છે? શાંતિ તો ભાઈ નહીં. જો કરો ભાઈ કે એ બાપા, હા ભાઈ તો બેઠા તો. બેઠા તો એ બેઠા તો બાપા. તો બેઠા. શું કર્યું ભાઈ? કોઈ પેલા હું જોતો છું ગોવિંદભાઈ. હું ગોંધળ પાને જો હા અને રામેશ્વર પાને જો. શું કીધું કો ભાઈ? શું કીધું કોઈ આ પૈસાનું કોઈ કીધું? એના કાલનું કે છે? એટલે ચાલો મારે પૈસા આપવાના છે મેં કીધું તું તો કીધું હું તમને આલી ગયું ભાઈ. જો હાલો કે મારા કીધું ભાઈ અમદાવાદ નોકરી કરે છે હા અને મારા બાપા મોતો છે, મારે પૈસાની જરૂર છે. એટલે પેલા ગોવિંદે કોઈ ના શું છે કોઈ ના આવ્યું? શું કહેતો હતો? એ તો કોઈ ને કે કરાયું. તો મારો બેટો મનનો તો બહુ ભિખારી છે. પૈસા તો છે અને મારા રમીશ મેં કે કાલ આવ્યું. કાલ આલ્યું એમ હુએ. એવું કીધું. પણ બાપા તમારા દવા કો કરાયો? હે? દવા કરાયું? યા
દવા કરાવો. ના દવા કરાવી હું તમારી. હવે તો એમ કરો તો ભાઈને આપણે ફોન કરો. ચિયા ભાઈને? અમદાવાદ વાળાને ફોન કરવો એ તો પડશે. હું છે ને મારા મોટા ભાઈને હું ફોન કરું. ફોન કરો અને જો હવે મારું તો કોઈ નક્કી ના કહેવાય ભાઈ જો. ના બાપા હું મત બોલું લ્યા. નક્કી એ બાપા. તો કોઈ કહેવાય એવું નથી. ના બાપા હું મત બોલું. હા. હવે મને ઊંઘ આવે છે. ના બાપા હું બોલે. તું ધર એમ દેવો. કર. હા. થોડું આપણે પાણી ભરીને લાવી દી. પાણી તો બાપા બોલવે. ફરી છે. હું આ બોલું. હવે તું ઘણી વાર ઊંઘી જાવ હોય હા થોડોક બાપા હું પીવું તો કરું. તું પી બટી પીવું પડે પાણી પીધું પડે ઉનાળો છે પાણી જોવે કે હવે પણ બાપા તમે ઊંઘતા ન હો? મને ઘણી વાર ઊંઘી આવે. ના બાપા. મને ઊંઘ પડે બટી. ના લાગે અંદર મન. તમારું ઊંઘવું નહીં. બાપા. ના થોડું નહીં જીવવું તમારા હોમવર્કનું આખું આવે. જો ભલે હું જાતો રહું ને ભાઈ ના બાપા. બોલો ભાઈ હા. હાલે કોઈ બધા હૈયા દે. ભાઈ હોય તો ભાઈનું ખાય ભાઈ હોય તો ભાઈનું ખાય અને જો હું કદાચ જતો રહું ને પણ બાપા ભાઈ મારી વાત પણ બાપા એવું મત બોલો. બાપા એવું મત બોલો. વફાત તો કરાય યાર વફાત તો નહીં તું ભાઈ વફાત હા, બોલો. જો મારે વીમો છે વીમો છે ને એ તો પૈસા આપશે. તારે ભણવાનું શું કરવાનું ભણવાનું. ભણવાનું ભણી ગણી હોશિયાર થવાનું કોઈને આશા રાખવાની નહીં નહીં. એટલા પૈસા આપશે તો વાપરજે વીમો પાસ થશે તો હવે મને ઊંઘવા દે ઘણી વાર તો હું અને તમારા બાપા તમે ઊંઘવા મને નહીં ગમતું. બાપા. બાપા. ઉઠ. એ બાપા. એ રમેશ રામ. એ આપજો. હડુ બા. કશેરથી છે અમાર બાપાને થોડી કશે જી દે. અલ્યા, કશે જી દે, ચાલે. હડો. બચારા આ બધું શું કરું ભાઈ? જય જલારામ. જય જલારામ. જે મારું છે ને બાપા બોલતા નથી. જય જલારામ. બાપા. એ ભાઈ વાતો ઓછો બોલો. બાપા. લા ભાઈ. એ બાપા. એ બાપા. ભલા આટલો ઊંચો બી યાદી દેવો આટલી બધી સાચી રાખ. બાપા. એ બાપા. બે આટલી સાચી રાખો. આ સુમો કાકો ને રમેશ રમાયા છે. રમાયા ઓય. રમેશ કાકા. ઓછું ભરાય છે ઓછું ભરાય શુમારોમ છે શુમારોમ. ઓવે જે સુમલો માં છે ઓય. હા સારું છે હારું છે. બરાબર છે અને ભાઈ. તમારા શરીરને કેમ છે હવે? મારે થોડુંક વીક થઈ ગયું છે અલ્યા ભાઈ એ તો ખાયા કાશી ખાયા છે કે ઓમ તો યાદમાં ના હોય. હું શું પૂછું ભાઈ હા મારા છોકરાનું તમે છે ને હા તો આ સમજો અલ્યા ભાઈ ઓમ ના ના બાપા બોલાય. એવું વસ્તુ બોલો. એવું ના એ બાપા. બોલાય. એવું ના બોલાય. એવું ના. હા આ તો હવે ઉંમર થઈ ગઈ છે મારી. એ ભાઈ વાત પૂછો તો એ તો બધાને દાવો કરશે પણ તમે હાલની વાત કરો ને તો તમારો છોકરો એ યાદ આવે. બાપા. મને અમને બધું તેમ બોલાય. ઈ તો જો ભાઈ હવે તો હવે કુદરત તો ભાઈ કીધી મને આયા તો જમરાજા લેવા હા હા મેં કીધું તું હા કીધું ભાઈ આજે તું શાંતિ રાખજી મારે હજી છોકરો બાકી છે ભણાવવાનો ભણાવવાનો પછી એને લગ્ન કરવાનો. હા એ બધું બાકી છે હા હવે હજી તો શાંતિ આ બીજી શાંતિ છે. એ બંને લેવા બેને તો પૈસા હા અને મારે આબાના હતા ઓય ઓય મારે દવા બદલે ચૂમા પાછું ઓય ઓય એ મો આલી ગયું એટલે જો હું તમે શું કહો હા. પૈસા આપણે છે ને પૈસા અમે શુમારોમ બે આજ છે પણ દવાખાને તમે લઈ જાઓ. તો ભાઈ મને છે ને હવે આજે દાડી મને ભૂલેવા જો પૈસા તો મારે કાલ આપવાના હે. હા ભાઈ આપણે માટે લઈ જાય ને ભાઈ અમે જો ના માને છે. મારા ભાઈ અમદાવાદ રહે છે ને હા. એ રોકાય છે ખાતામાં. અને આટલું દાડી કાઢું છે. ફોન કરી આવજો ફોન અને ફોન કરી આવજો મોટા ભાઈને ફોન કરું હું ગોવિંદ કાકા ને જાણતા તમે ભાઈ ગોવિંદ કાકા જઈ જાય તો ગોવિંદ કાકા શું એ તો કહેતા કાલનું કીધું એ. એટલે પણ હાલ દુઃખ માટે છે ભલા આદમી. જો ઉપાડો તો કે. હલો ભાઈ ચાલી આવવાનો હતો
કાલે આવજે હો. અમારે તબિયત વીક છે અને આ ભાઈ નાનો છે અને હવે તારે હાચવવું પડશે એમ ભાઈ. આવજી રો પાછો આવજી રો. જો મારે હવે તબિયત હેડી નહીં પાછી તને કહી દઉં. હો? આ તો જો ભાઈ ઉંમર હવે થઈ ગઈ છે એટલે મારે પૈસા હિસાબ બંધ કરાવો તમે. હો? અને ચિંતા ના કરતો સુખવતી આવજી રો પાછો. હો? હારું હાલો હાલો મેલું. થોડી વાત કરું ભાઈ. આ કરો હા ભાઈ હા. એ તો બાપા થોડીક હા સડ્યા હતા કે તેમાં ફોન કર્યો તો થોડીક એટલે કાલ છે ને તું તો જગ્યા ખાતામાં લખા દેરા. દવાખાને જવાનું છે. દવાખાને બાપાને જવાનું છે કે એ તો કાલે બધા લઈ જાઓ તમે. કાલે 10,000 રૂપિયા ખાતામાં મોકલી વેલા હજી હું કાલ લઈને જાયું. હારું હો? કોમ તો શું કોણ દીધી? કોઈ ટેન્શન જેવું નહીં. થોડોક સમાજ ચડ્યો તો તે. એ તો સારા કાચી ખાયા છે ભાઈ. એ તો ખાયા કરે. એના નોકરી રાવ. તો અમારે જોડો જોડો વાત. હવે મારે થોડુંક બહાર જાઉં છું તો મારું આ તમે આયા તો મારે જીવ આયા છો. તમે ચિંતા ના કરવાની ગોડા ભાઈ. એ આપે હજારે ભાઈના પૈસા. મારે રાખવાની હા, ઓટો મારી દાદુ હું એકલો છું. સારું. કેમ કે આ મારા આ ઘરનો ઠેકાણું નહીં. હવે એ તો ભાઈ તો બધું થાય. શાંતિ રાખજો. આ તો મારે ઘર એ બનાવ્યું. તો બધું કરાવશે. આ મારે આ છોકરાનું બાઈક ઘેરી જતો રહ્યો છે બચાલો જાઓ, આપણે તો ભાઈ ધંધા બદલે તો આવવું પડે. આ મારે આ દિનેશ લાવી છે એના બદલે તો હું લાવ્યો તો હા, હા. આ મારે તો બે વર્ષથી મારે હાલે પણ બાબા તે વધારે મત બોલો. હા, હા, ભાઈ. મને આગે બોલો. તમને હા સડે છે કે ઓય. ગોળી લાવી ગોળી ગોળી લાવી દો તો તમને આલી ના ચાલીએ. બીજી ગોળી ખીજા અલા દિનેશ રામ શું થઈ ગયું મારા જલારામ ને શું થઈ ગયું? એ ભાઈ ભાઈ. તમે તો ભાઈ તો સમાચાર લેવા આવો છો અલા ભાઈ મોય તમે ભાઈ પૈસા વાળાને ઓળખો પૈસા વાળા ઘરે હવ જાય ગરીબના ઘેર થોડા આવે છો મારો વાત તો સાચી છે મારા છોકરાને તો હવે જેમ કે મારા છોકરો તો ગરીબ માણસ છે ને ગરીબ માણસ છે હું તો અચાનક આ મારો ઓછો ફોન કર્યો તો કે ઓલે ફોન કર્યો તો ઓલા રાહુલિયા કે જલારામ બીમાર થઈ ગયા. હું તો અસુબારમાં મારતો હાય અધેર ચડી ગયો. ના હોય ઉડીને આયા મારી બહેની ચોગન. ના હોય આવું કર્યું તો હોય. હવે ભાઈ બોલ કાકા હા મારા બાપુ ઘણા મોટા થઈ ગયા હતા. એમ હવે જો હું આ તો ગોળી અલ્યા લાવી. હું હવાર વહેલા પૈસા આલું તે આપણે દવાખાને લઈ દઉં. પૈસા તો મારો અમે મારે છોકરાને એ મારું આ કાચું કામ છે મારું આ મારું બીજું એકી જાતે લઈ જાય એવું છે આજે. બાબા એમ તો હા, એવું હોય. ભાઈ આમ વાતો કરો વાતો આમ. તો રોગ મારો મોટો છે બોલ કાકા તો રોગ છે. પૈસા તો મારે છે ને હા. કાલે મારા મોટો ભાઈ ના ખાવાનો છે. અલ્યા કાલે 8 વાગે હું આલ દીયો 5000 એ કાલે ભાઈ આપણે પેલા ડોક્ટર છે ને હું બોલાવો પૈસા કેમ કે તો કાલે આપણે ડોક્ટર બોલાવો. એની ત્યાં તો નહીં છે હવે જલારામ મને હવે મગજમાં બેઠો આપણે પેલો ડોક્ટર છે ને આપણે ગામના ઈ હું લઈને આવ્યો. આપણે મોદી સાહેબ રહ્યા ને ઓય નહીં. મારે દવા હાલી મજરે આવે છે બરાબર હું લઈને આવ્યો તાર. તો તમારે બાબા આપણે એને બોલાવીશું. એને બોલાવો હા? આપણે બધું મારે કોઈ અંદર જતો નહીં તો બાબા તમે જાને હું તમારે દારૂની પીડાવડાવું છું ડાયરેક્ટ બાટલો સડાવવાનો તમે ચિંતા બંધ કરો. ઓય બાટલો ઊંધો ચડાવે ખામો હમો હમો ઊંધો છો તમારા પણ બેટા સડાવો. ઊંધો ચડાવે અરે ઊંધો સાડા હું નહીં બેઠો તમારો છોકરો. કાચું કામ થાય. હવે છે ને હવે તું મને લઈ જાજે હું લઈ જાય તમે અત્યારે તો હું હવે ભૂલું છું ચોથી તમારા છોકરો વાગદો બેડે તમે કેમ ટેન્શન લો છો? હવે હવારે હું જાયું બરાબર કશો વાંધો નહીં. હવાર આજનો દાડી હુઈ રહો. હવાર હું વહેલો આવ્યો 8 વાગે ને તમને દવાખાને ડાયરેક્ટ હું લઈ જ આવ્યો. તેડીને હું લઈ જ આવ્યો. હારું હારું હેલો. ને કે મારું બાઇક લઈને આવું છું. મારું શું કેવું? બાઈક નહીં ચાલે. મારા બાપા છે ને શિપમાં લઈ જવાય. શીપમાં? હા. અલ્યા શીપ લાવશે અહીં તો. એટલે ચિંતા ના કરો બધું હારાવાના થાય એમ મારો ભાઈ કાંઈ પૈસા માંગવાનો છે. હવે જો
હે હવે હું હેડ્યો તમે અમે દાસ ઘેર હા. અને તમે ચિંતા ના કરતા અને હાસવીને દીધો ના, ના, અને હું વહેલો આવ્યો એટલે એ તો એ હું છોકરા હાચવી હાસવજે ઓમ. અલા મારા એને શું મારો? અલા મા બાપને આશો મા બાપને આશો છે ને તો આપણે છે ને ચીરી છોકરા આશે ને કોઈ નહીં આશવે અલ્યા મા બાપના આશીર્વાદ તો લાખે ના મળે લાખ આલતાય પણ આશીર્વાદ ના મળે અને આ કેરીઓ લચ્છી કાલ ખાધો હોય ખવડાવજો ને ડોહાન તો રેગનો બીજવારો લાયો અલ્યા છે કેરીઓ છે આ તો પાકી કાકી જી જો કેમ કે મા બાપ વગર તો કોઈ નહીં એ બાબા ઓય તમે જઈ જાઓ હવે હું થોડો કાજોરક છું ના ના તમે જોઈ ના ગયો એટલે મને થોડો જવા દે ના હું હેડો કાઢી આશો લા ગો આતે હવે ભાઈ હવે અમે ભક્કમ બગાડો ભક્કમ